દોસ્તો, આરબીઆઈ વાળાએ કહી દીધું છે કે આ વખતે મોંઘવારીનો દર રહેશે 2.67%, પણ હકીકત આખી દુનિયા જાણે છે, કારણ કે આરોગ્યની જે મોંઘવારી છે તે ચાલે છે 15 થી 100%, અને એજ્યુકેશનલ મોંઘવારી છે 12 થી 18%. ડિપેન્ડ કરે છે કે તમે દેશના કયા ખૂણામાં રહો છો. ગવર્મેન્ટ સીટીએને ધ્યાનમાં રાખીને ડેટા કાઢતી હોય છે. સીટીઆઈમાં 60% વેઇટેજ ખાલી ફૂડ અને તેલનું જ છે. એટલે હકીકત આખી દુનિયા જાણે જ છે. મોંઘવારી દરેક શહેર વાઇઝ અલગ અલગ છે, અને લોકો તેમાં શેના ઉપર ખર્ચો કરે છે. તો મોટાભાગના લોકો ખાવા પીવા સિવાય ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન વગેરેમાં પણ ખર્ચો કરતા હોય છે. તો તમને આનાથી કંઈક નવું જાણવા મળ્યું કે નહીં તે કમેન્ટ કરીને જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.